તમામ લોકો આપ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે પાર્થિવ દેહ છે તે ગાર્ડ ઓફ ઓનર સાથે જે આપવાની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે વિજય રૂપાણીનું જે પરિવાર છે, રૂપાણી પરિવારના જે સભ્યો છે, અંજલિબેન રૂપાણી હોય, તેમના જે દીકરા છે, તેમની દીકરી છે, એ તમામ લોકો અહીં પહોંચ્યા હતા. અને આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે હું આપણે જે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગની બહારના હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તેની અંદર રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે, જે ડેડ બોડી છે, તે રૂપાણી પરિવારને છે તે આપવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ખુદ ભૂપેન્દ્ર પટેલ છે તે ખુદ તેઓ શ્રદ્ધાંજલિ પણ આપી છે, તેઓ પુષ્પાંજલિ કરીને અને આખી જે ડેડ બોડી છે જે આખી કોફિનમાં આપવામાં આવી છે તે હાલ જે કહી શકાય કે જે દ્રશ્યોમાં આપણે જે બતાવી રહ્યો છું તેની અંદર ગાર્ડ ઓફ ઓનર છે આપ્યા બાદ આજે આખી ડેડ બોડી છે તે એમ્બ્યુલન્સના માધ્યમથી એક વિશેષ એમ્બ્યુલન્સ ઊભી કરવામાં આવી છે. તે પાયલોટિંગ સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અને અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે આ જે ડેડ બોડી છે, જે પાર્થિવ દેહ છે, તે પાર્થિવ દેહ છે એ સીધો રાજકોટના જે હિરાસર એરપોર્ટ છે ત્યાં તેઓ પહોંચવાનો છે. અને હિરાસર જે એરપોર્ટ છે ત્યાંથી બાય રોડ જે ગ્રીન લેન ચોકડી છે અમદાવાદ શહેર સિટીની, ત્યાં પહોંચશે અને ત્યાંથી અનેક સામાજિક સંસ્થાના જે લોકો છે, કારણ કે વિજય રૂપાણી જે છે તે એક રાજકોટ તેઓનું એક લગાવ હતો, કારણ કે સૌરાષ્ટ્રના એક કદ્દાવર નેતા તરીકે તેઓ સ્થાપિત થયા હતા. કારણ કે તેઓનો જે પરિવાર છે, આમ વિજય રૂપાણી જે છે તેમનો જન્મ છે એ મ્યાનમારમાં થયો હતો, પરંતુ તેઓ 1959થી જ તેઓ ગુજરાતમાં સ્થાયી થયા, કારણ કે તેમના જે પિતા છે તે મોટા એક બિઝનેસમેન હતા. તેઓને કારણે તેઓ મ્યાનમારમાં હતા, પરંતુ તેઓ ફરી પોતાના જે મૂળ વતન છે તે રાજકોટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી રાજકોટથી તેના પિતાએ પણ અલગ અલગ જે બિઝનેસો ત્યાં કર્યા હતા. પરંતુ પહેલેથી જ જે વિજય રૂપાણી છે તેના જે સંસ્કાર હતા તેની અંદર જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS અને જે કહી શકાય કે વિદ્યાર્થી પરિષદ સાથે તેઓ જોડાયા હતા. અને વિદ્યાર્થી પરિષદમાં તેઓ અનેક વિવિધ જવાબદારી વિદ્યાર્થી પરિષદમાં તેઓ નિભાવી. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા. ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ જે કોર્પોરેશન છે તેની અંદર ચૂંટણી પણ લડ્યા. તેઓમાં પણ અલગ વિવિધ અનેક જવાબદારીઓ છે તે એક કાર્યકર્તા તરીકે વિજય રૂપાણીએ હંમેશા માટે તેઓ મેળવી હતી. ખાસ કરીને જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેઓ રાજીનામું આપે છે ત્યારબાદ રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે તેઓ સંવાદ કરે છે, ત્યારે હંમેશા માટે એક વાત કરતા હતા કે પાર્ટીથી મોટું કોઈ નથી અને પાર્ટીથી મોટું દેશ છે, દેશ છે બડા કોઈ નહીં હે. આ પ્રકારના હંમેશા માટે તેની જે વિચારસરણી હતી એ વિચારસરણી હંમેશા માટે જે કહી શકાય કે એ પ્રકારની રહેતી હતી કે દેશથી કોઈ મોટું નથી અને પાર્ટીથી કોઈ મોટું નથી અને કાર્યકર્તા હંમેશા માટે કાર્યકર્તા જ રહેવાનું છે. ગમે એટલા ઊંચા પદ સુધી તે પહોંચે, પરંતુ તે હંમેશા માટે એક કાર્યકર્તા જ છે. અને તેઓ એ સમયે પણ કહ્યું હતું કે હજુ પણ હું, ભલે મેં રાજ્યના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું તેમ છતાં પણ હજુ પણ હું એક CM છું, એટલે હું એક કોમન મેન છું. અને એ પ્રકારની તેઓની જે વાત છે તે હંમેશા માટે કાર્યકર્તાઓ સાથે તેઓ વાત કરતા. એક નાના કાર્યકર્તાઓ હોય, સામાન્ય જે નાગરિકો, સામાન્ય જનતા છે, તેઓને નિખાલસતાથી તેઓ મળતા. અને અનેક એવા વિડીયો પણ વિજય રૂપાણીના જે વાયરલ થતા તેની અંદર સહજતાથી જે કહી શકાય કે મનબુદ્ધિના જે બાળકો છે તેઓની સાથે પણ તેઓ મળતા, તેઓની સાથે પણ વાતચીત કરતા, તેઓ સાથે પણ એક પોતાનો સમય છે તે વિતાવતા હતા. અને ચોક્કસ એ કહી શકાય કે એક વહીવટી કામ તરીકે પણ તેઓની હંમેશા માટે મોટી ગણના થશે, કારણ કે જે સૌની યોજના, સૌરાષ્ટ્રમાં સૌથી મોટો જે પડકાર હતો એ પાણીનો પડકાર હતો. રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો છે, કચ્છનો જે વિસ્તાર છે, જૂનાગઢના જે વિસ્તારો છે તેની અંદર નર્મદાનું પાણી કઈ રીતે પહોંચે. જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે તેઓનો પણ જે પ્રોજેક્ટ હતો સૌની યોજનાના માધ્યમથી લોકો સુધી, ઘર સુધી એ નર્મદાનું પાણી છે તે પહોંચે, તેની અંદર સૌથી વધુ જો કોઈ કામ કર્યું હોય તો તે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ કર્યું હતું. અને સૌથી વધુ ફોકસ તેઓએ લોકોને ઘર સુધી પાણી મળી રહે નર્મદાનું તે પ્રકારનું આયોજન, એટલે તેની સૌની યોજના, તેની એક લેન્ડમાર્ક યોજના છે તે રહેવાની છે. તો સાથે જ તેઓએ અનેક મહેસૂલી સુધારાઓ છે રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેઓ કર્યા છે. તેમની રાજકીય સફર પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે તેઓએ પોતાની જે શરૂઆત છે એક વિદ્યાર્થી નેતા તરીકે, એટલે વિદ્યાર્થી પરિષદમાં તેઓ કામ કરે છે. ત્યારબાદ તેઓ રાજકોટ કોર્પોરેશનમાં ચૂંટણી લડે છે. રાજકોટ કોર્પોરેશનમાં પણ વિવિધ જે જવાબદારીઓ છે તે નિભાવે છે. અને ત્યારબાદ 2014ની અંદર જ્યારે બાય ઇલેક્શન થાય છે રાજકોટની અંદર, વજુભાઈ વાળા જેઓ કર્ણાટકના રાજ્યપાલ બને છે અને તેના જ કારણે તે બેઠક ખાલી થઈ છે, ત્યારે તેઓ એ બેઠકો ચૂંટણી લડે છે. અને એમાં પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત એ બહાર આવે છે કે વજુભાઈ વાળા જેટલી વખત ચૂંટણી લડ્યા તેના ડમી ઉમેદવાર તરીકે હંમેશા માટે વિજય રૂપાણી એ ફોર્મ ભરતા હતા, પરંતુ 2014માં તેઓ જે કહી શકાય કે તેઓ ફોર્મ ભરે છે અને તેઓ ત્યાંથી જીતે છે અને વિધાનસભા ફ્લોર છે
એ વિધાનસભા ફ્લોરમાં છે એ વિધાનસભા ફ્લોર સુધી તેઓ પહોંચે છે અને ખાસ કરીને એ કહી શકાય કે જે આખી જે તેમની રાજકીય સફર રહી છે 2014માં તેઓ એક ધારાસભ્ય બને છે ત્યારબાદ તેઓ કહી શકાય કે ધારાસભ્ય બન્યા બાદ તેઓ કેબિનેટ જે મંત્રી બને છે કારણ કે આનંદીબેન પટેલ રાજ્યના મુખ્યમંત્રી હતા જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ હતા તેઓ 2014માં દેશના પ્રધાનમંત્રી બને છે ત્યારબાદ તેની જે ગુજરાતની ધુરા છે તે આનંદીબેન પટેલ છે તે સંભાળે છે અને આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હોય છે ત્યારે તેના કેબિનેટની અંદર જે કહી શકાય કે વિજય રૂપાણી છે એ પાણી પુરવઠા અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર તરીકે કેબિનેટનો રેન્ક છે તેઓને મળે છે એટલે એક નાના કાર્યકર્તા તરીકે તેઓ હંમેશા માટે કામ કર્યું છે ત્યારબાદ તેઓ મંત્રી બને છે અને એ જ સમય 2016ની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ પણ બને છે કારણ કે તેઓને સંગઠનનો સૌથી વધુ અનુભવ હતો સંગઠનમાં સૌથી વધુ તેઓ કામ કરતા હતા કારણ કે જેઓની રાજકીય સફર એક વિદ્યાર્થી કાળથી તેઓની શરૂઆત થઈ હતી અને તેમના જે પત્ની છે અંજલિબેન તે પણ સંઘની અનેક જે ભગીની સંસ્થાઓ છે એ ભગીની સંસ્થાઓમાં તેઓ સક્રિય રહ્યા છે અને સાથે જ એ કહી શકાય કે વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી બને છે મુખ્યમંત્રીના કાર્યકાળ સમય દરમિયાન અનેક એવી ચેલેન્જો તેમ છતાં પણ એ ચેલેન્જની અંદર એ કહી શકાય કે વિજય રૂપાણી પ્રણવ આપની પાસે આવીશું અત્યારની આ તસવીરો આપ જુઓ પત્ની રડમસ આંખે વિદાય આપી રહ્યા છે પત્ની પર જ્યારે કે દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ તે પ્રકારના દ્રશ્યો તેમને સાંત્વના આપી રહ્યા છે તેમના પુત્રી રાધિકા અને પુત્ર ઋષભ પરંતુ આ જે ઘડી છે તેને શબ્દોથી વર્ણવી શકાય તેવી સ્થિતિ નથી પરિવારને જ્યારે આ સમાચાર મળ્યા હતા ત્યારથી લઈને અત્યાર સુધી ખૂબ જ કપરો સમય પરિવાર માટે વિજયભાઈ જે પોતાના જાહેર જીવનમાં લોકોને પ્રેમ આપતા હતા તો તમે અંદાજ લગાવી શકો છો કે પરિવાર પ્રત્યે તેમને કેટલી જવાબદારી હશે કેટલો પ્રેમ હશે અને આ જે પ્રેમ છે તેને માં જોડાયા કોર્પોરેટર તરીકે જવાબદારીઓ અદા કરી મેયર બન્યા અને ત્યારબાદ સરકારમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકાઓ અદા કરી મુખ્યમંત્રી બન્યા
માટે નીકળ્યા, પરંતુ અનંત સફરે નીકળી પડશે. વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. વિજય રૂપાણી છે તેમનું જોઈ શકો છો કે આ એમ્બ્યુલન્સમાં હાર જેમનો પાર્થિવ દેહ છે તે લઈ જવામાં આવી રહ્યું છે. દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે તેમના જે પરિવારના જે સભ્યો છે, હર્ષભાઈ હોય કે તમામ જે અલગ અલગ જે નેતાઓ છે તે જોવા મળી રહ્યા છે. તેમના